પધારો પધારો મારા વ્લોગમાં, એટલે કે મારા વિડીયોમાં. છે માતાજીને જય શ્રી કૃષ્ણ. હું સુરેખા પરમાર તમારા બધાનું સ્વાગત કરું છું મારા વ્લોગમાં, એટલે કે મારા વિડીયોમાં. બધા પહેલાં તો માતાજીના દર્શન કરી દો. આજે છે શિકોતરમાની સાતમ, એટલે કે શિકોતરમાનો જન્મદિવસ. અને હાય માના દર્શન કરી લો અને બાપાજીને દર્શન કરી લો. હા, આજે ભાવેશબેન ઘરે શિકોતરમાનો બર્થડે ઉજવાશે અને મેં પહેર્યા છે એટલે આ વાળા કપડાં. મતલબ આ કઈ રીતે હું બતાવું ડોલનો, બટ જય શ્રી શિકોતર માતા. જય શ્રી શિકોતર માતા. તો આજે અમારા શિકોતરમાનો જન્મદિવસ છે ને અમારા લોકો માટે બહુ મોટી વસ્તુ છે, બટ આજે મેં પહેર્યા છે એટલે આ વાળો યલો ડ્રેસ. હાય, બહુ મસ્ત લાગે છે. પહેલાં તો સવારમાં મેં વિડીયો કોલ કરીને મારા નિમેશજીને આ ડ્રેસ બતાવી દીધો, નાઈને તરત જ કે મેં આ ડ્રેસ પહેર્યો છે. તો આજે છે શિકોતરમાની સાતમ અને બધાને ખબર હશે કે આમ તો મારે કાલે નીકળવાનું હતું રાધનપુર માટે જહુમાની રમેળમાં, પણ જે માને ઠીક લાગ્યું એ. અને હું રમેળમાં જઈ ના શકી કારણ કે અચાનક જ મારી જે પેલી ગાંઠ થયેલી છે એનો દુખાવો મને ઉત્તરાયણ પહેલાંથી વધી ગયો હતો. આમ તો ટ્રીટમેન્ટ બહુ લાંબા સમયથી ચાલુ જ છે, મે મહિનાથી, મે 2025થી ત્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં ઓપરેશન કરાયું હતું, જે સક્સેસ ના ગયું અને 6 મહિનાની અંદર પાછી એ ગાંઠ થઈ ગઈ અને વધારે ખરાબ રીતે થઈ ગયું, દુખાવા સહિત બધી જ રીતે. તો ઠંડી લાગે છે. આ વાળો જે ડ્રેસ છે મારો, એ મેં છે ને સાડી લીધી હતી પહેલાં વેચાતી, અને પછી સાડીમાંથી મેં સીવડાવડાવ્યો હતો. યાર સેટર નીકળતો નહીં. આવાળા કપડાં જે છે મેં એવી રીતે સીવડાવ્યા હતા. અહીંયા દેખાશે અરીસામાં, દેખાય છે? હવે દેખાય છે. તો મેં સીવડાવ્યા હતા ત્યારે, પણ પછી ધીમે ધીમે હું જાડું પાડું થવા લાગી તો હું પહેરતી નથી. પણ આજે નજર પડી તો થયું કે લાવો ચલો પહેરી લઈએ, તો પહેરી લીધો. તો બધાને આજે અમારા શિકોતરમાની સાતમ છે, તો બધાને પહેલાં તો જે ભાવિ ભક્તો છે શિકોતરમાના, એ બધાને સાતમની ખૂબ 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 આખાની શુભકામના. કારણ કે એ તો આ બધી વસ્તુ કેવી છે ખબર, જે લોકો માનતા હોય ને એમને સમજાય, બાકી લોકો માટે તો કોઈ ફરકની વસ્તુ હોતી નથી, બરાબર. બાકી આપણે તો બધા માનીએ એટલે આપણી માટે ફરક પડે છે દેવીઓથી, દિવસોથી. તો આજે શું કરું ને શું નહીં એ વિચારું. તો સાચું કહું, મારી જોડે અત્યારે એટલા પૈસા નથી કે હું કંઈક કોઈને આપી શકું, બટ હા, હું મારી 2 ફઈઓ માટે કંઈક કરીશ આજના દિવસે. અથવા તો જે મોટા ફઈ છે એ ગામડે છે અત્યારે, અને મોટા ફઈ છે એ ગામડે રહે છે અત્યારે, અને જે નાના ફઈ છે મારા એ અત્યારે ગામડે ગયા છે. એમનું ઘર બને છે એટલે ચંદ્રોડા. જો યાર, થોડા દિવસમાં બીમાર પડી એમાં મારી શું હાલત થઈ ગઈ છે બાપા. ડાર્ક સર્કલ તો માંડ મટ્યા હતા, માંડ મટ્યા હતા, અને પાછા ડેન્જરસ રીતે થઈ ગયા છે. જુઓ, આમ તો એકલી દવાઓનો વાંક નથી, મને નીંદર જ નહીં આવતી હમણાંથી રાત્રે, તો એ બી છે. હવે ખાલી દવાઓનો વાંક નથી. ઓકે, કેમેરો સેટ કરવાનો ટ્રાય કરું. હજુ શું મને આ બધું ઓછું ફાવે છે, પણ ફાવે જશે ધીમે ધીમે ફાવે. કંઈ એકદમથી તો આપણે ચડ્યા ઘોડે દપચીક ના રહેવાનું. તો આવી જાઓ ચાય પીવા. અને આજે શિકોતરમાની સાતમ, અને કાલે રાત્રે શું થયું ખબર છે તમને લોકોને? રાત્રે દલા બાપા એમના જોડે વાત થઈ, એમને એમ કે હું રસ્તામાં હશું, પહોંચતી હશું. પછી મેં બધી વાત કરી કે આવી પરિસ્થિતિ થઈ ગઈ છે એટલે હું આવી નહીં શકી. અને રાત્રે મને ધીરા બાપાના દર્શન કરાવવા એમને વિડીયો કોલ કર્યો. ધીરા બાપા પાર્ટ ઉપર બેઠા હતા, અને તમે માનશો નહીં, એ ટાઈમે ધીરા બાપાએ એ જ ટાઈમે એમને બધી કુંવાસીઓ માટે શબ્દો બોલ્યા. અને એ ટાઈમે હું મતલબ
જો મારો વિડીયો કોલ ચાલુ હતો, મેં ધીરા બાપાના દર્શન કર્યા, એમને બધી દીકરીઓને આશીર્વાદ આપ્યા એ જ ટાઈમે બોલો. એટલે મને બી આશીર્વાદ મળે. મને મારા કેટલા લેખ લખેલા છે બાપરે. મને એવું થતું હતું, હું બેઠી હતી મારા ઘરે, પણ મને એવું થતું હતું કે હું ત્યાં રમેણમાં જ બેઠી છું, ધીરા બાપાને સામે જ બેઠી. તો મને આશીર્વાદ મળી ગયા, અને આ જ છે અમારે ભક્તિની શક્તિ. અને કાલે બિસ્કિટમાં અલગ સ્વાદ આવ્યો કંઈક. કાલે થયું એમ કે સારું નહોતું લાગતું, રમેણમાં જવાનું ના થયું તો થયું કે માતાજી શું ભૂલ થઈ ગઈ તો નહીં આવવા મળ્યું મને, કે બહુ બધા વિચાર આવતા હતા બધું. પછી થયું કે કદાચ માતાજી ચાહે છે કે મમ્મી બી બીમાર છે, માતાજી ચાહે છે હું મમ્મીની સેવા કરું, મમ્મીને સાચવું, મને પોતાને સાચવું. બસ માતાજી એમાં જ ખુશ છે. મારે બહુ જલ્દી જવું છે ધીરા બાપાને જવું મને દર્શન કરવા. એટલી ઉતાળવી હતી ને આમ અંદરથી નજર લાગે છે તો મને ખબર પડી ગઈ. એ જેમી, અમારા બે નવા ડ્રેસ પડ્યા ને તિજોરીમાં આપનો. હવે કપડાં બી લઈ દીધા હતા મારા બે જોડી નવા. એક જતી વેળાએ પહેરવાના હતા ને એક બીજા દિવસે પહેરવાના હતા. પણ કંઈ નહીં, જે માતાજીને ઠીક લાગ્યું એ. આપણે જ્યાં મારું પાકેટ પડ્યું ને જાડું પેલું ખાનામાં, જ્યાં પેલી ધીરા બાપાવાળી કેસરી ચાદર પડી મારી, ત્યાં નીચે બે જોડી પડ્યા. ખાલી લાવીને વિડીયોમાં બતાવી ભાઈ પાછા મૂકી દે. તો એ કપડાં તો મને એવું જ છે તો હું એક આ વાળો ડ્રેસ લીધો તો મેં કોરો, એક આ રેડ વાળો. મેં આ બે કપડાં લીધા હતા. મેં નક્કી કર્યું હતું કે આ જતી વેળાએ પહેરીશ અને આ બીજી દિવસે સવારે રમેણના ફુલેકામાં પહેરીશ. કઈ વાંધો નહીં. અત્યારે સવારે તો હું હોત રમેણમાં, વિડીયો બનાવતી હોત, બધાને દર્શન કરાવત. તો એ આટલી આકરી પરિસ્થિતિ હતી કે કન્ટિન્યુ દોડા છે. પછી હજુ પરમ દિવસે તો સાંજે મમ્મીને અમે ઘરે આવ્યા, બધા રિપોર્ટો આ તે. તો એ મને નિમેશજી શુક્રવાર રાત્રે ફોન કરે છે અને શું કહે ખબર કે બચ્ચા તાર જવું હોય ને તો કંઈ વાંધો નહીં, આપણે કાલ શનિવારે આરામથી 9-10 વાગે નીકળી જઈએ, એ ચિંતા ના કર, ચલ જતા આવીએ, તાર જવું હોય તો રજા પાડી લે, કે તારું બી મૂડ ફ્રેશ થઈ જાય, એમ સારું લાગે. મૂડ તો બરાબર છે બટ હેલ્થનો ડાઉટ રહે કે કંઈ ત્યાં જઈએ ને કંઈ આગા પાછું થાય. ઓલરેડી અહીંયા તબિયત ઓલી રહે. બીજું હું ના હાજર ના હોય, મમ્મીની તબિયત આગા પાછી થાય. બીજું ના નહીં જવું એમ. નહીંતર એમને કીધું મને કે ચાલ જઈએ એમ. એવું એ કહેતા હતા કે ચાલ તને હું રવિવારે લઈ જાઉં, એટલે કે આજે લઈ જાઉં દર્શન કરવા જાય જવું હોય તો. જ્યારે આટલા સારા કામ અને આટલા પુણ્યના કામ મેં નથી કર્યા કે મને આવું પાર્ટનર મળે, હું સાચું કહું છું. પણ મારા માતાજીના આશીર્વાદ છે કે મને આટલું સારું જીવન સાથે મળી ગયું છે. એટલે મેં બહુ જ ખરાબ કામ કર્યા છે. મેં પહેલાં બહુ જ લોકોનું ખોટું કર્યું છે, બહુ લોકોને તકલીફ આપી છે. ગમે મનમાં આવે બોલી જવાનું, સંભળાવી દેવાનું. મતલબ છેલ્લા જો ને 2022 પછી એ જીવન બદલાણું. અને જે 3-4 વર્ષ હતા એ 3-4 વર્ષની અંદર જીવનમાં એવા બનાવ બન્યા કે મારા વિચારો બદલાણા, સમય બદલાયો. એમાં ખાસ કરીને હું ત્યાં બદલી જ્યાં મારી સાથે સાથે એ સમય દરમિયાન ખરાબ થવા લાગ્યું. મતલબ કોઈક સામેવાળું છે જેની પાછળ હું મતલબ ગાંડ પણ છે મારું,
સામેવાળાને કોઈ કદર કિંમત નથી. એમાં ઘરના બી આવી ગયા, કોઈ બહારનું હતું એ બી આવી ગયું, કોઈ કદર કિંમત. ત્યારે મને થતું કે હું બી તો લોકોને આવી રીતે તકલીફ આપતી હતી, આવી રીતે ઉતારી પાડતી હતી. સામેવાળો મારી માટે કેટલું કરે છે, મને કોઈ વેલ્યુ નહોતું, તો હું બી તો આવું કરતી હતી. તો એ ચક્રવ્યૂહ ગોળ ગોળ ફરી રહ્યું હતું. બીજું કન્ટિન્યુ ઘરમાં બીમારી રહેવી એ ટાઈમે, મતલબ ભાઈ બીમાર પડ્યા, મમ્મી બીમાર થયા, પછી હું મારો રિપોર્ટ ઓલા આવ્યા ગાંઠ થઈ, તો પછી મમ્મીનો હાથ ભાગી ગયો એ ટાઈમે. તો 2021નું અડધું ત્યાંથી લઈને 2024, હા, એ સમય હતો ને, એ સમયે મને એટલું બધું શીખવ્યું. અને એ સમયમાં મેં મારી જાત ઉપર કામ કરવાની કોશિશ કરી કે ભાઈ વગર વાગે કોઈને કંઈ કહો નહીં, વાંક હોય તો એ નાખો. પણ ઘણીવાર એવું થાય કે આથી કરીને લોકો આંગળીઓ કરે. હમણાં પરમ દિવસની જ વાત કરો, મેં જ્યાં રહીએ છીએ ત્યાં તો અવનવી વાતો કરે, આપણે સહન ના થાય એવી, પછી બોલવું પડે. ઘણા લોકોને એવું હોય કે આપણે બોલીએ નહીં ને તો આપણે ચૂપ રહીએ તો એ પછી હવામાં ઉડ જ કરે. તો બસ એટલે પછી ક્યાંક બોલવું બી પડે. તો એ છે, પણ હું ટ્રાય કરું કે નામ જ ના લઉં કોઈનું, પણ બોલી જાય છે. બહુ જ મેં બહુ લોકોને હેરાન કરેલા છે, તકલીફ આપેલી છે, દિલ તોડેલું છે બહુ ખરાબ રીતે સામેવાળાનું. પણ ભગવાને 2021નો એન્ડ અને 2025 આવતાના વચ્ચેના ગાળામાં એટલા સબક શીખવી દીધા કે એવું થઈ ગયું કે હે ભગવાન. અને મેં એવા તો સારા કર્મ જ તે કર્યા કે મને એટલો સારો, મતલબ મારા નિમેશજી મને મળે. પહેલી વસ્તુ એ પણ લગ્ન કરવાની બિલકુલ કોઈ ઈચ્છા નથી, મારે લગ્ન જ નહોતા કરવા. મને એવું હતું કે હવે હું બસ જે ભક્તિભાવ થાય કરું, ઘર સાચવું અને બસ હવે જીવન શાંતિથી જીવું, મારી અંદર જ, મારી માટે, બસ ઘર માટે. મતલબ બહુ ગોટાળ્યું એવું હતું ટૂંકમાં કે એકલું રહું. અચાનક મારો નિમેશજીનો કોન્ટેક્ટ થયો. એમાં જે પહેલાં 15 દિવસ અમે બંને માણસે વાત કરી, અમે દોસ્ત બી નહોતા એકબીજાના. ત્યારે લોકોને એક સ્પેશિયલ વિડીયો બનાવ્યો કે જેમાં હું ને મારા નિમેશજી મળીએ ભાગ 2માં. ચાલો, હા ને, ભાગ 2 હું મૂકીશ, તમે જોજો પ્લીઝ, હું ને મારા નિમેશજી. ઓકે, બાય.